નગરમાં મહાશિવરાત્રીના દિવસે વર્ષોથી પ્રજ્વલિત અખંડ ધૂણીના દ્વાર ખુલ્યા। શિવરાત્રીના દિવસે ધૂણીના દ્વાર પરંપરા મુજબ ખાસ પૂજા અર્ચના બાદ રાત્રે ભક્તો માટે ખોલવામાં આવે છે। ધૂણીના દ્વાર ખુલતા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। ભક્તોએ અખંડ ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સિદ્ધ શ્રી મનોહરનાથજી મહારાજના અખાડામાં આ અનોખી પરંપરા આજે પણ જીવંત છે। તો આ અખંડ ધૂણીના દ્વાર વર્ષમાં 2 વાર ખોલવામાં આવે છે। એક જન્માષ્ટમીના દિવસે અને બીજું મહાશિવરાત્રીના દિવસે ખોલવામાં આવે છે। ત્યારે આ દ્વાર ખુલતા જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડ્યા હતા। તો અખંડ ધૂણીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી અને આ ધૂણીના એક જે આ દ્રશ્યો છે તમે પણ જોઈ શકો છો। આ ધૂણીના દ્રશ્યો સામે આવ્યા છે, વિડીયો સામે આવ્યો છે। ધૂણાની માન્યતા એમ છે કે આ એક નાગા સન્યાસી અહીં આવ્યા હતા અને એમને આ ધૂણા ચેતન કરેલો તે સમય આજે લગભગ 630 વર્ષ જૂનું આ ધૂણું કહેવાય અને આ દર વર્ષમાં 2 વખત જ ખુલે છે, એક જન્માષ્ટમી અને એક આ મહાશિવરાત્રી।